હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે ફરી એકવાર પાછા અમે જવાના છે ડામર ભરવા, અને આખલે ડામર ભરવા જવાના છે કેશોદ રેલવે સ્ટેશનમાં। અને અત્યારે હું એકલો નથી જતો, હું જવાનો છે પછી જો આ રીતે આવે એને બધું સામાન તૈયાર કરી લીધો। જા મા દીકરી હારે આવે આખલે ડામર ભરવા। હા જવું હે ને ડામર ભરવા? ભર્યો કોઈ ડામર કે કોકના મમરાજ ભર્યા? તો આખલે ડામર ભરવા ગાડી લઈને નથી જતા, આખલે જો આને લઈને જઈએ છે ડામર ભરવા। આ ડામરના હરગાવવા માટે ઠેલીઓ નાખી લીધું છે, પછી જો આ ડામરના ડબ્બા ભરી લીધા ને આ મશીન છે ને અમારે હારે આ અમારા અલ્પેશભાઈ આવે છે। હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? કને આજ મમરા ભરી દઈએ, આજ મમરા ભરવા જવાના છે આપણે કેશોદમાં। ને એક અમારે જો એક આ લંબુજી આવે। તો હાલો મિત્રો, હાલો મળીએ હવે કેશોદમાં, કરીએ કેશોદમાં રેલવે સ્ટેશનમાં મજા। હાલો મિત્રો, કેમ છે બધામાં? તો આજે ગાઈ ગોકના મમરા ભરવાની ડામર ભરવા આ બધા અમારા ભેગા આવે તો આ બધા અમારા ભેગા અમારી બેબી મારી ભેગી આવે। હાલો તો ના મોસી તમને બતાવી કે કેવી રીતે ડામર ભરવું। જો મારી છોકરી ફુલોરી આખે હેમુ હેમુ આય ફુલોરી આખે ફુલોરી આખે જો એને ફુલોરી કેવી આવડે? તમારે કોઈને બેબી ફુલોરી આવડતી તો કહેજો, અમારી બેબીને ફુલોરી આવડે। ફાઇનલી આપણે જેને આખું બુલડોઝર લઈને નીકળી ગયા એ ડામર ભરવા અને ગાડી લઈને જાય રિક્ષામાં જાય આપણે નવી ગાડી આપણે નવા ટ્રક લઈને એજેક્સ પીઆરયુ 8 લાખનો ઘોડો લઈને જાય ભાઈ। નાકુવામાં જતા હતા નો ડીઝલ પી જાય જો કેવી રીતે જાય જો ખાલી હવે થોડું પાણી કાઢી તો મજા આવી જાય। હવે તો હાઈવે રોડ ઉપર ચડી જાય એટલે વાંધો ન આવે। હવે જો આ ગોરો કેટલો ભાગે, તમે ખાલી 1 મિનિટ જોજો, બાકી આગળ વિડીયોમાં જોડે રહેજો। બાકાજી તો બોલવાની છે આવ તો ખાલી બાકી નથી જો ખાલી નજારો લોકેશન નજારો દો ખાલી આને આપવાનો દો ખાલી ગમે તે આવા કામ કરવા આવે શું કરવા આવે, કેમ જ એમની ખાલી મોજ કરવું વરસાદ ફાઇનલ મિત્રો ટોલ નાકો આવી ગયો એટલે ટોલ નાકમાં થોડુંક ભરવું પડે એટલે ભાઈ આપણો જાય છે ટોલ નાકા પર, જોઈ લ્યો ખાલી। આપી દીધી કે રજા ટોલ નાકા? ફાઇનલી મિત્રો ટોલ નાકે ક્રોસ કરવાની રજા આપણે મળી ગઈ છે।
કાઢ્યા કરી આવડે કાઢ્યા એટલે ટોલ નાકું કોઈ તોડીને ન વ્યા જાય. તો ફાઇનલી મિત્રો ઓલે કરે દોર પહેલા આપું પૈસા. આપણે ફ્રીમાં તોલનાકું પાર કરી લીધું છે, કેમ કે આપણા શેઠે સંબંધ એટલા રાખ્યા છે કે આપણને ગમે ને જાય કોઈ રોકે નહીં. આ ઓલો હોટલ વાળા ખાટલા બનાવ્યો છે. ધોલિયા હોટલ આ જો અહીં બેઠો છે. એના બોનેટમાંથી એને રોદા થોડા લાગે. બહુ લાગે ઉડી જાય. હા ઉડી જાય. તો હાલો મિત્રો, હજી તો આપણે અડધે બીજા જે અડધું પાર કરવાનું બાકી છે. કેશોદ જઈએ પછી ને આજને આપણે મમરા ભરીએ, એટલે મમરાની સોરીઓ ડામર ભરીને પછી પાછો આપણે અહીંયા વંથલી આવવાનું છે. કેમ કે આજે મારો ભાઈ આ મશીન લઈને આવ્યો ને, એટલે મેં એને મારી બાઇક આપી દીધી હતી. મેં કીધું મારી બાઇક લેતો જાઉં, હું તારી મેં કીધું ગાડી લેતો હોઈશ. કેમ કે આપણને આવડતી છે ને પૂરી જેવી તેવી આવડે છે. કાં તો મશીન મને આવડે મશીન કાંઈ મને આવડતું છે મને આવડે કાકા. ખાલી હું શીખું છું. કદાચ કોકના મમરા ભરાઈ જાય હોય તો ભરાઈ જાય, બાકી મોરે દેવાની જ થાય. એટલે આ મારા ભાઈ આનો ડ્રાઈવર છે. આમાં કઈ આવા 4 છે. મારી પાસે તો કાંઈ નહીં. અમારા શેઠ પાસે આવા 4 મશીન છે. એમાં આ સ્ટાર્ટિંગમાં જ્યારે હું આ કંપનીમાં આવ્યો ને મારા શેઠ ભેગું આજથી 3 વર્ષ પહેલાં, ત્યારે હું આ મશીન આપતો. આ ટેપ બેપ બધું મારું નાખેલું છે. આગળ સોનભાઈમાનું નામ લખેલ છે, સોનલમાનું નામ લખેલ છે. આ બધું મારો શણગાર કરેલો છે. બાકી આ ફૂલડા છે મારા ભાઈના નાખેલા છે. આજથી 3 વર્ષ પહેલાં હું આ કંપનીમાં ડ્રાઈવર તરીકે આવ્યો હતો ને આજે બધો નકશો ફરી ગયો. 3 વર્ષ પહેલાં હું ડ્રાઈવર તરીકે આવ્યો હતો, એટલે મારા શેઠે મને 3 થી 4 મહિના મેં મશીન આંક્યું. પછી મને સુપરવાઇઝર બનાવી દીધો. બધું A to Z હેન્ડલિંગ અત્યારે હાલમાં હું કરું છું. મારા શેઠ ખાલી સાઈડ ઉપર આવે, આંટો મારીને પાછો વૈયા જાય, બાકી બધું હેન્ડલિંગ મારે કરવાનું. કેમ કે કામ એવું કરો કે શેઠને એમ થવું જોઈએ કે નહીં આ માણસ કોઈ જે આપણો વિશ્વાસ નહીં તોડે. ને આ હું રાત દિવસ હું મશીન નાખતો ને ત્યારે તો આ મને બહુ કવરાવતી. એ મને શું કહેતી ખબર કે તમે આ રાત દિવસ મશીન આપો તો તમને શું મળી જાય. પછી મેં એને ત્યારે એક જ શબ્દ કીધો હતો કે તું શાંતિ રાખ, એક દિનના ટાઈમે એવો ટાઈમ આપણો આવશે કે આપણને મશીન હાંકવું નહીં પડે. ને આજ ફાઇનલી મિત્રો એ સક્સેસ થયું. જે મારા માઇન્ડમાં જે હાલતું હતું એ સક્સેસ થયું. મેં રાત દિવસ મહેનત કરી, રાત દિવસ મશીન હાંક્યું. અત્યારે મને પોસ્ટ ઓછી મળી. જોકે હું બીમાર છે, મારા શેઠને ખબર છે. મારા શેઠે એટલા દયાવાન છે કે એને એવું કીધું કે તમને બીમાર ભલે હોય પણ એને આપણે હાંસવાનો છે, એને આપણે આપણી કંપનીમાં દઈ દીધું. ભલે બધાને જ્યારે જ મને પગાર આપે, મને કાંઈ ઓછો નતા આપતા, કાંઈ વધારે નતા આપતા, બધાને જે આપે એ જ મને આપે. ખાલી મારે કામ શું કરવાનું ખબર, સાઈડ ઉપર જવાનું, સાઈડનું ધ્યાન રાખવાનું, મજૂરની જે વસ્તુ ઘટે એ લાવી દેવાની, મશીનમાં કાંઈ થાય એ રિપેર કરાવવાનું, બસ એટલું જ. એથી વધારે કાંઈ. મશીન ભાડે મોકલવાના છે, એનાથી બધું બિલ આ તે બધું કરતું રહેવાનું. તો આવા સેટ બધાને મળે. તો ચાલો બાય બાય. હાલો આપણે કેશોદમાં જઈને મમરા ભરી દઈએ. બાય બાય. ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે. પિક્ચર જોવા જાય છે. તો શું આપણે બંને પણ જઈએ ને? તો આ બધું કામ મારો ભા કરશે. જ્યારે જો ત્યારે કામ ને કામ. તારો ભા. તો ફાઇનલી મિત્રો આપણે કેશોદ આવી ગયા છે રેલવે સ્ટેશને મમરા ભરવાની પણ ડામર ભરવા. હવે જો આને બે તો હા રેડી થઈ ગઈ. મમરા ભરાય ની ચારે કોઈ અહીંયા છે ને, અહીંયા મારો ભાઈ છે. ક્યાં આના મમરા ભરવાના છે? અરે ભરો મારા ભરો ભરાઈ ગયા હાવ. અને વિડીયો બનાવવા તો ભાઈ ડામર ભરવાને આપણે ભઠ્ઠી કરવાની શરૂઆત કરી દીધી. લાકડા કાપવાનું. હા, રેલવે સ્ટેશનમાં પડ્યા કોકના કાપેલા, આપણે બઠાવી લીધું. આપણે શું છે, આપણનું કામ બનતા ભાડનું છે, આપણું કામ પૂરું કરીને ભાગી જવાનું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ડબ્બાનું સેટઅપ કરી લીધું છે. સમજો આ હતા અહીંયા પી ગયા હતા, ભૂખી થઈ ગઈ, મમ્મ ખાવા મળી મા દીકરીઓ ને. જા આપણે અહીંયા ડબ્બાનું સેટઅપ કરી લીધું છે. એક ડબ્બો ના મૂકવાનો છે ને એક ડબ્બો અહીંયા મૂકવાનો છે. એમ કે મેં એમ તો પડી જાય નાખવામાં પડી જાય. અમારે જાડિયા ભાઈ, અમારે લંબુભાઈ આવી ગયા. આગળ નાખ્યો ડબ્બો હજી. આ ડબ્બા અહીંયા થી એટલે આવ્યા મશીનમાં નાખીને.
હવે આને રાઉન્ડ છે કીટની કાઢી કરવા ધડ 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 હેરાન કરી દીધા આ ભાઈ મશીનમાં મોબાઈલ ભૂલી ગયો હતો ડ્રાઈવર એટલો સાલા અને પણ મેં મજાક નહીં કર્યો ડ્રાઈવરે કર્યો તો ફાઇનલી મિત્રો બપોર પછીનો આપણો પહેલો ડબ્બો ગરમ કરવાનું ચાલુ કરી દીધું છે. હવે એનું હાવ સેટઅપ કર્યું ને ત્યાંથી લાકડા ને બધું વેઈને હાવ છે ને થાકી ગયા આમ બતાવું તમને એમ તો કેટલું વેઈ આ જો અમારો ડબ્બો ત્યાં ગરમ થાય છે જ્યાં છે એટલું ઝાડવું દેખાય ને એને વટીને ત્યાંથી લાકડા લઈને આવ્યા ને ડબ્બો તો ઠેઠ આમ પીડ્યો હતો અહીંયા ભૂગ્યા ને તો ઉધરસ ચાલુ થઈ ગઈ એટલા થાકી ગયા હો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હજી બધું પૂરું કરીને પછી ઘરે જવાનું છે કેમ કે યાર વધારે હવે બોલાતું નથી ઉધરસ વધી જાય. ચાલો બાય બાય. તો મિત્રો કાલ સાંજે ડામર ભરીને તો બહુ મોડા પી ગયા હતા કાંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ના રહ્યો કેમ કે ઠંડી એટલી વધી ગઈ હતી ને હાવ થાકી ગયા હતા એટલે હવે પાછું સવાર પડી ગયું એટલે બ્લોગને હવે અત્યારે એન્ડ આપી દઈએ અહીંયા. તો ડામર તો ભરવાનું ના પૂરું ના થયું થોડુંક હજી બાકી રહી ગયું. તો આવજો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો બસ.